परंतु ऐसे संतों के हृदय में क्यों पड़ा भलामण बाप संतों की तो ही ताकत है संतोए समर्पण કર્યા છે इथी वगर આગળ હાલી જો હું વાત કરું તો તમારી પાસે મોબાઈલ હોય પણ મોબાઈલમાં જો કાર્ડ ન હોય તો એ મોબાઈલ નકામો છે તમારી પાસે મોબાઈલ હોય કાર્ડ હોય પણ જો અંદર બેટરી ન હોય તો એ મોબાઈલ નકામો છે મોબાઈલ હોય કાર્ડ હોય બેટરી હોય પણ જો અંદર બેલેન્સ ન હોય તો એ મોબાઈલ નકામો છે મોબાઈલ હોય કાર્ડ હોય બેટરી હોય બેલેન્સ હોય પણ નેટવર્ક ન હોય તો ટાવર ન હોય તો એ મોબાઈલ નકામો છે એટલે અમે પોકારીને કહીએ છીએ બાપ આ દેહ રૂપી મોબાઈલ ને કોઈ આવા સંતોના ટાવરમાં રાખજો તો હાલશે નકર બંધ થઈ જાય ભલામણ આ મોબાઈલ સંતોના ટાવરમાં આ દેહ રૂપી મોબાઈલ ને રાખજો કહેવાની વાત મિત્રો એ છે बहु एक सरस शायरी में बनावी है कि दिन की शुरुआत रात से होती है जैसे वड़ू गाम में आवो कार्यक्रम हो दिन की शुरुआत रात से होती है रात की शुरुआत नींद से होती है नींद की शुरुआत सपनों से होती है सपनों की शुरुआत अपनों से होती है और अपनों की शुरुआत ये वड़ू गाम से होती है भला પોતાના ઘર બેઠા છે હા ન કરો અત્યારે તો બેનો ઘણા માણસો અમને કહેતા હોય છે મને કે ગઢવી બેનો બહુ બુદ્ધિશાળી બેનોની બુદ્ધિ પગની પાનીએ બધા કહેશે હોય હાવ ખોટી વાત છે બેનો મિત્રો બહુ બુદ્ધિશાળી છે હા આપણને વેમ છે એવો કે બેનોની બુદ્ધિ પગની પાનીએ પણ હાવ ખોટી વાત છે બોલો 200 રૂપિયાની હાડી લાવે 200 રૂપિયાની 200 રૂપિયાની હાડી લાવે અને 2 વર્ષ સુધી પોતે ઓઢે અને પાછા પાડોશીને ઓઢાડે હાઈફાઈની હાડી લાવીશું લઈ જાવ હાઈફાઈની હાડી લઈ જાવ 2 વર્ષ પોતે ઓઢે પાછા પાડોશીને ઓઢાડે ને 2 વર્ષ પછી કરે ગોદડું અને ઓઢાડે એના ઘરવાળાને આપણે ભાઈ રામજીભાઈ ક્યાં છે કે હાડલો ઓઢીને હુતા મૂછવું વાળા બહુ મિત્રો આ બુદ્ધિનો વિષય છે બોલો હમણાં તો અમે લગ્ન ગીતનો નટુભાઈનો લગ્ન ગીતનો કાર્યક્રમ હતો એમાં ઓલા સપ્તપદીના ફેરા ફરતી વખતે ગોર મહારાજે એટલું કીધું કે તમે તમારા પતિના પગલે પગલે ચાલશો તે તો કન્યા લાડનો ઘૂંટો ઊંચો કરી નાખ્યો ગોર મહારાજ તમે તમારા શબ્દો પાછા ખેંચી લો એટલે બ્રાહ્મણ ગોર મહારાજ કે ભલામણા આ તો ભારતની આર્ય નારીની પરંપરા છે પોતાના પતિના પગલે પગલે ચાલે તો કે સારું કહેવાય ના ગોર મહારાજ તમે તમારા શબ્દો પાછા ખેંચી લો મારો પતિ તો કે વાયરમેન છે થાંભલા સડક કે મારે થાંભલે સડવું માણસો હોશિયાર થઈ ગયો બુદ્ધિનો ઉપયોગ કરે એમાં તો ડોક્ટર સાહેબ બેઠા છે માણસને સમજવો અઘરો મિત્રો થઈ ગયો શું એવા બુદ્ધિના ઉપયોગ કરે છે પરંતુ હમણાં એક જણો ગયો તો ડોક્ટર સાહેબ પાસે હા ડોક્ટર સાહેબ પાસે જઈને એટલી વાત કરી સાહેબ મારે દાંત ખેંચાવો છે કેટલા રૂપિયા થશે અને ડોક્ટર સાહેબે કીધું ભાઈ 150 રૂપિયા થાય જો કેવા બુદ્ધિના ઉપયોગ કર્યો હે કે 150 રૂપિયા થાય બોલ્યો કે સાહેબ વ્યાજબી રાખો આમાં ગરીબ માણસ દાંત કેમ ખેંચાવે 150 રૂપિયા તો કઈ હોતા હશે ડોક્ટર સાહેબ કે આ શાકભાજીની લારી નથી આ દવાખાનું છે અને 150 રૂપિયા હું એના લઉં છું કે તારા મોઢામાં કે પેલા મારે દવાનું પોતું મૂકવું પડે પછી ઇન્જેક્શન મારવું પડે આખું મોઢું હાવ બેરું થઈ જાય પછી કે મારે દાંત ખેંચવાનો હોય એટલે 150 રૂપિયા તો થાય જ બોલ્યો કે સાહેબ મારે દવાનું પોતું મૂકવું નથી ઇન્જેક્શન એ મારવું નથી ડાયરેક્ટ દાંત ખેંચી લ્યો તો ડોક્ટર કે તો મફત તો ફ્રી ઓફમાં પણ કે તને પીડા નહીં થાય અરે કે સાહેબ એક મોઢામાંથી શબ્દ ન બોલું હે કે એક મોઢામાંથી ઉકારો ન કરું ડોક્ટર સાહેબે મોઢું ખુલ્લું કરીને જીપીએથી દાંત ખેંચી લીધો પણ ઓલો મોઢામાંથી એક રાડ ન પાડી મોઢામાંથી ઉકારો ન કર્યો અને ડોક્ટર ખુશ થઈ ગયા ભાઈ કે તું તો મરદનું ફાટ્યું લાગે છે તારા મોઢામાં કે મેં દવાનું પોતું મૂક્યું નથી ઇન્જેક્શન માર્યું નથી અને કે ડાયરેક્ટ દાંત ખેંચી લીધો તો તે મોઢામાંથી એક રાડ ન પાડી એટલે હું તને 20 રૂપિયા વાપરવા આપું છું બોલો 20 રૂપિયા ખીચામાં મૂકીને બહાર નીકળી ગયો સાંજે બધા ડોક્ટરોની મીટિંગ હતી એટલે એ ડોક્ટરે વાત કરી કે આજ મારા દવાખાને એક દર્દી આવ્યો હતો પણ કે મરદ હતો મારો અરે કે મરદનું ફાડ્યું હતો મોઢામાં દવાનું પોતું ન મૂકવા દીધું ઇન્જેક્શન મારવા ન દીધું અને કે ડાયરેક્ટ દાંત ખેંચી લીધો ને તો એ મોઢામાંથી એક રાડ ન પાડી એટલે બીજા ડોક્ટર સાહેબ પેલો લંબુ જાડો કાળો એવો હતો એ હે કે સાહેબ એ જ તે તો મારા દવાખાને દવાનું પોતું મુકાવી ગયો હતો અને મેં કે ઇન્જેક્શન મારી તું બહાર બેહવાનું કીધું તું કે જતો હતો હવે આને મોંઘવારી નડે આને ગમે એવી મંદી આવે તો આને કોઈ ફેર પડે બહુ બુદ્ધિના ઉપયોગ કરો અમારા ભાવનગરમાં તો રાતે 12 વાગે ડોક્ટર સાહેબને જગાડે બોલો રાતે 12 વાગ્યો
રાતે 12 વાગે ડોક્ટર સાહેબ ને જગાડે, ડોક્ટર સાહેબ જાગો, મારા પત્ની બહુ બીમાર છે, ડોક્ટર સાહેબ જાગો, મારા પત્ની બહુ સિરિયસ છે. ડોક્ટર સાહેબ ત્યાં રાતે 12 વાગે આંખી ચોળતા ચોળતા બહાર નીકળ્યા. એ કે ભાઈ હું આવું તો ખરો દવા કરવા માટે, પણ એને 20 રૂપિયા અલગથી સર્વિસ ચાર્જ નાખશો કે સાહેબ એ તો કઈ વ્યવહારે આપવા જ પડે ને. તે ડોક્ટર સાહેબે સ્કૂટરને કિક મારી, ઓલો પેટી લઈને વાહે બેહી ગયો અને બરોબર બે જાતા હતા. હવે એનું ઘર થોડેક આઘું રહ્યું, એની સોસાયટી થોડેક નજીક આવી ગઈ ને, અને સાહેબ કે ઉભરો લ્યો 20 રૂપિયા. અરે કે ભલામણ તમે કહેતા હતા કે મારા પત્ની બીમાર છે, મારા પત્ની સિરિયસ છે, ને અત્યારે કે 20 રૂપિયા. કે બોલ્યો કે સાહેબ મારે કોઈ પત્ની નથી અને કે ઘરે કોઈ કે બીમાર નથી. તો કે 20 રૂપિયા છે ના? આ તો કે સાહેબ રિક્ષા વાળાએ 60 રૂપિયા કીધા ને એટલે હું 20 રૂપિયામાં ઘરે પહોંચી ગયો. અને એ પાછો ડોક્ટર સાથે સહી સલામત. હવે આને કેવા બુદ્ધિનો ઉપયોગ કરે. અરે 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 એને ક્યાં વાત કરો. હમણાં અમે એક શમશાન યાત્રામાં ગયા હતા. હવે હજુ અગ્નિદા દીધો નહોતો, બધા ગોળ કુંડાળો વળીને ઉભા હતા, ખંભે ધોળા ખેર નાખી જો કેવા બુદ્ધિના ઉપયોગ કરે. હવે એમાં મારી બાજુમાં હતો ને એક ભાઈ રોવા મળ્યો. એટલે મેં એને થોડું આશ્વાસન આપ્યું. મેં ભલામણ મૃત્યુ તો નક્કી છે, બધાને જવાનું છે, આ ભાડાનું મકાન છે, એક દી ખાલી કરી દેવાનું છે, અહીં કોઈ રહ્યું નથી, કોઈ રહેવાનું નથી, બધાને જવાનું છે, તમે સાના રહી જાઓ, આટલું બધું રુદન કરશો નહીં. આ ભાડાનું મકાન છે, એક દી ખાલી કરી દેવાનું છે અને બધાને જતું રહેવાનું છે. અહીં તો લાખો ચાલ્યા ગયા, ક્યાંય નજર પડતી નથી, લાખો ચાલ્યા જશે, ક્યાંય ખબર પડતી નથી. હે માનવી તારા સુખનું અભિમાન ન કર, અહીં તો સિકંદર જેવા શાહની કબર પણ મળતી નથી. ભલામણ બધાને મિત્રો જવાનું છે. એટલે મેં એને થોડી હિંમત આપી, તમે ખાના રહી જાઓ. એટલે મને કે ગઢવી એવું નથી, આ માણસ ગુજરી ગયો ને એ મારી પાસે 1000 રૂપિયા માગતો હતો અને કોઈ મારી પાસે ઉઘરાણી કરી નહીં. આ માણસ ગુજરી ગયો, આ માણસ મરી ગયો, મારે 1000 રૂપિયા આપવાના બાકી રહી ગયા. મને કોઈ દી 2 રૂપિયાનો એને ફોન ન કર્યો. આ માણસ ગુજરી ગયો, મારે 1000 રૂપિયા આપવાના બાકી રહી ગયા. એટલે મને રૂંગું આવે છે. એટલે મેં સલાહ આપી, જો તમારે આપી દેવાની ભાવના હોય, તમારે આપી દેવાની નીતિ હોય તો 1000 રૂપિયા તમે મૂકી દો આ ચિતા ઉપર, આ લાકડા પર મૂકી દો. 1000 રૂપિયા પછી બળી જાય કે હળગી જાય, તમારે આપી જ દેવા હોય તો 1000 રૂપિયા મૂકી દો. એટલે એને 1000ની નોટ કાઢીને મૂકી લાકડા ઉપર. તે એની બાજુમાં હતો ને, નોટ સામે જોતો જાય ને રોતો જાય, નોટ સામે જોતો જાય ને રોતો જાય. મેં કીધું તમે શું કામ રોવો છો? તે મને કે ગઢવી મારે 4000 આપવાના હતા. મેં જો તમારે આપી દેવાની ભાવના હોય તો આ ભાઈ 1000 રૂપિયા મૂકી દીધા છે, તમે 4000 રૂપિયા મૂકી દો. પણ એને ભરના દીકરાએ ખીચામાંથી ચેકબુક કાઢી, ચેકબુક કાઢીને 5000નો ચેક લખ્યો કે મારે 4000 આપવાના હતા. જો 1000 કે પાછા લઈ લઈશું, 5000નો ચેક લખ્યો. ચેક બળી ગયો ને મહાણિયામાંથી 1000નો ધંધો કરી રહ્યો. બોલો કેવા બુદ્ધિના ઉપયોગ કરે. અરે તમે એની ક્યાં વાત કરો. સુરતમાં પૂર આવી, સુરતમાં ઘણા માણસો અમને પ્રશ્નો કરે અને કઈ ખબર પડતી હોય ને પૂછે ને તો મિત્રો આપણે એનો હરખો જવાબ આપીએ. એક ભાઈ મને પૂછતો હતો, મને કે ગઢવી સ્કોર શું થયો? અને મેં એને ઓલી સલાહ આપી. મેં કીધું ભાઈ સચિનના 40, સહેવાગના 60 અને એક્સ્ટ્રા બીજા વધારાના 10 રન, અને મેં કીધું જુમલો જામ્યો 110 રનનો. મને કે કેટલા? મેં સચિનના 40, સહેવાગના 60, એક્સ્ટ્રા બીજા વધારાના 10 રન, અને મેં કીધું જુમલો જામ્યો 110 રનનો. તો મને કે એ કરતા કે જુમલો હારો રીનો કહેશે લે. એટલે મેં કીધું જુમલો ખેલાડી નથી. મને કે નાના 2 કરતા સારું રેલું, 10 જોડી નાખ્યા. એટલે મેં કીધું જુમલો ક્રિકેટર નથી. હવે જેથી એના લગ્ન હતા ને તેથી જ ફાઇનલ મેચ. એટલે અણવરને કીધું રેડિયો હારે લેજે, મારે ઘડીએ ઘડીએ કે સ્કોર જાણવો પડશે, ઘડીએ ઘડીએ કે કોમેન્ટ્રી સાંભળવી પડશે, મારે રેડિયો વગર ચાલશે નહીં, કોમેન્ટ્રી સાંભળ્યા વગર ચાલશે નહીં. એટલે તું રેડિયો હારે લેજે. અને માંડવામાં બેઠો બેઠો પૂછે કેટલી ગઈ, કેટલી ગઈ, કેટલી ગઈ. આ બાજુ ગોરમાળા હાકલ કરી કન્યા પધરાવો સાવધાન. અને ઓલો કે કેટલી ગઈ, કેટલી ગઈ. તે ગોર મહારાજ કે આ ગામમાંથી 5 ગઈ છે. શેરડી બધી ઝપટ રાખજે નકર આઈ જશે કે ઉતાવળ કર. એને તમે ન પોગી શકો. ઓલું સુરતમાં પૂર આવ્યું તો એટલે કેમેરા વાળા ચેનલ વાળા સર્વે કરવા માટે નીકળ્યા હતા ડોક્ટર સાહેબ કે કોને કેટલું નુકસાન થયું, કોને કેટલી ખુવારી થઈ. એ એક સોસાયટી જઈને આખો રિપોર્ટ બનાવે. કારણ કે સરકાર તરફથી વળતર આપવાનું હતું. ગુજરાત સરકારે નક્કી કર્યું હતું કે અમને વળતર આપવાનું બધાને, જે જેને ખુવારી થઈ, જેને નુકસાન થયું છે બધાની. એટલે એક સોસાયટી જઈને આખો રિપોર્ટ બનાવે, સર્વે કરે, કોને કેટલું નુકસાન થયું.